એટલે એ બાળકને જોઈને મને એવું થયું, અને મારી સામેથી હમણાં હું અહીંથી જતો હતો તો કૂતરું પસાર થયું. એટલે બે વાત મારામાં બની ગઈ, અને એમાં એક જણને મેં પથ્થર મારતા જોયો. તો કૂતરું જતું હતું તો એને પથ્થર લાગ્યો, પણ આ બધાની એકતા જોઈ ને તો મને મધની માખીનો પોળો યાદ આવ્યો કે જો કૂતરું આટલું મોટું છે તો એ લોકો પથ્થર મારે, તો મધની માખી તો આટલી જ છે, પણ કોઈના હિંમત છે પથ્થર મારવાની? સમ કે એકતા છે. એમ આ તમારી એકતા એક દાડો ઉભરી આવશે. જોઈ લીધું આજે તમારી એકતા જોઈ ને મેં, એ મધમાખીના પેલા ભૂડા જેવી લાગી મને કે આ તમારી એકતા, કે કોક થાકી જાય ક્યાંથી કોણા આવીને બેસી જાય, બધું હું નિરીક્ષણ કરતો હતો. અને હું તો ઘણા પ્રવચનમાં કહું છું કે જગત કરે એ માન નથી કરવાનું. સમજ્યા? કે કદાચ હું તો ઠાકરને એ જ કહું કે આ અવતારમાં કંઈક આગલા જન્માના પુણ્ય હશે અને આવું ભજન ને આવું જ્ઞાન આપ્યું તો મારે કોઈ મોક્ષ નથી જીવતો, પણ જીવું ને ત્યાં લગીને આ હોઠેથી તારું નામ કદી ના જાય. અને કાલ લગીને કદાચ તમારી એમને માહિતી નથી, પણ હજુ ગર્વ થાય કે ઘણા એવા છે કે મારી જેમ કે પોતાના પરિવાર માટે કદાચ નોકરી ધંધો કરે અને પછીનો જે સમય બચે એ લોકોના હિત માટે કરે છે. પછી મારો ઠાકર કદાચ તમારા પગે થાક આવ્યો છે ને તો એ મારો ઠાકર એવું કહે છે કે જો બાવડું ઝાલીનું ઉભા ના કરું તો હું વિક્રમ. કારણ કે મેં 1 વર્ષથી ધૂણવાનું બંધ કરી દીધું કે મને કંઈ પેલું નથી, પણ મેં નક્કી કર્યું કંઈક નવું કરવું છે. ભાઈ આ 21મી સદી છે, ટેકનોલોજી વાળો યુગ છે, અને ઠાકરને એમ કીધું જો વગર ધૂણ્યા તું વાત કરતો હોય ધૂણવાની ત્યાં કરી. અને છેલ્લા આમ તો બધાને ખબર છે જે બોલું એ જ કરી બતાવ્યું છે. અને હવે કદાચ માણા કદાચ 100 વર્ષ જીવો ને અને એને જીવતર પૂરું થતા જે ના કરીએ કે એને મને 40 વર્ષ કરાવડાવી દીધું કે કોઈ પ્રતિષ્ઠા પદ માટે નહીં. તો આ ઓટલો હતો ને તોય હું એકલો જ આવીને બેઠો હતો. એક મૂર્તિ, તો મૂર્તિ એક તમારું ધ્યાન સ્થિર કરવા માટેનું છે. બાકી પરમાત્માને ગોતવું હોય ને તો તમારી અંદર જ છે, તમને બધા જવાબ મળી જશે. અને આજ તમારો જે ઉમંગ, આજ તમારો જોશ જોયો તો મને એમ થયું પરમાત્મા છે, અને તમે જે સેવા કરો છો ત્યાં કોઈ દી દુબળા છે આવી નહીં, મારો ઠાકર આવવાનો. અને જે જ કદાચ આ જીભેથી શબ્દો નીકળ્યા ને આજે તમે બધું જોવો છો ને એ તો હું 9 વર્ષ મોર ભૂલી ગયો. પણ જે થતું હોય એ થાય. ઘણા હોશિયારના દીકરા એમ કહે છે ને કે અમને પરચા આપે, એમ પરચા લેવાની લાયકાત હોય. તને જો બેંક કદાચ લાખ રૂપિયા લોન ના આપતી હોય મારો ઠાકર પરચા તમે એવું મન 0-0 કરીને આય, અને જો ઘર લગીને આંગળી ઝાલીને મેલવા ના આવું તો હું વિક્રમ બોલું એ બનાવી દઉં. અને આ ક્યાં ક્યારે કોઈ અને હજુ તે કદાચ જે બહેનો વડીલો યુવાનો બેઠા છે ને તો એક જ અપીલ કરું છું કે અંધશ્રદ્ધામાં ના જતા થાય એટલો પુરુષાર્થ કરજો, અને દીકરા દીકરીને ભણાવજો, ગરીબી જતા વાર નહીં લાગે. અને નાનો માણસ રહ્યો ને એનું બાવળું જો મોટો માણસ ચાલ્યો ને તો વધારે સમય લાગવાનો નથી. જેટલું લોકો નીચા બતાવવામાં મહેનત કરો હો ને એટલું કદાચ એને ટેકો હાલવામાં કરો તો એ ક્યાંયનો ક્યાંય પહોંચી નહીં. એમ જે તમારું કામ જોયું, અને હું કહું છું કે ક્યાંય ઘટતું હોય તમારો અમારો કદાચ રસ્તો નોખો છે, બાકી મંજિલ એક જ છે. ક્યાંક તમને એમ થાય અટવાઈ ગયા તેથી આ ધજા હમું ભીટ મારજો. અને કદાચ મારો ઠાકર એવું કહે છે કે નારાયણના ઘરે સભા કરીને બેઠો હોય અને તમારી કદાચ વહમી વેળા આવન જો કદાચ નાભીનો પોકાર થાય ને એ સભા પડી મૂકીને જો તમારા ઉંમરે પડતું ના મેલું તો મારું હું ગંગાદાને. અને આ કદાચ માગી જોયું, કારણ કે તમે કોણ અમને ના ખબર પડે
કે જો તમે આ વાયક લીધું અને મારો ઠાકર એવું કહે છે કે રાતે 12:30 વાગે હું ભેગો થવા આવ્યો. સાચું કે ખોટું? સાચું દાદા. એમ આ તો ભલામણા મેં કીધું ને કે હમણાં એમને કીધું કઈક તત્વ એટલે જેના જે એના વાર્તા રહી ગયા હતા. હું પોતે કઈ દાદા નથી ને હું કોઈ ચમત્કારી નથી, પણ એના જે મનમાં આજ આપણે કેમ સેવા કરવાની તમન્ના છે, પણ આ કઈ ચોઘડિયું એવું આવ્યું અને પ્રાણની આહુતિ આપવી પડી અને જે બાકીના અરમાનો રહી ગયા હતા એની માટે આ શરીર ભાડે રાખ્યું છે. બાકી કોઈ ધૂણવાનો શોખ નથી, આ મારો કોઈ પગાર બાંધેલો નથી અને હું એટલો સ્વાભિમાનથી જીવવા વાળો છું કે ઠાકરને એવું કીધું છે કાંડામાં જોર આપજે, બાકી લાંબો હાથ તો કરવાનો થતો નથી. એટલે તમારી જે સેવા અને જે કંઈ મેં જોયું કે ભલે જે કડતાલ વગાડીને કે ધૂન કરીને જે તમે લોકોના મદદરૂપ થાવ છો ને, આની ઠાકરના ચોપડે નોંધ છે. આજ આ તમે આંબાનું ઝાડ વાવો છો અને આની તમારી પેઢીઓ જો કેરીઓ ના ખાય ને તો મારા ઠાકરને 9 વર્ષ વળવું નથી. પણ ઘણા કહે છે ને કે આમ ના થાય, મારી પાસે ટાઈમ નથી. ટાઈમ તો કોઈની પાસે ના હોય, પણ બધું એક બાજુ મૂકીને જાય ને એ કોઈ સુરવીરથી કોઈ નાનો નથી બનાવવાનો. પૈસો ના હોય શું થયું? ભગવાને જીગર તો આલી છે ને, પથ્થર ફાડીને પૈસા કમાવાની તેવડ છે. જે નક્કી કર્યું છે એ કરવું જ છે. જે ગાયોની કે તમે જે નિરાધાર માણસોની સેવા કરો છો ને એ મારો ઠાકર ટગર 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 એના ચોપડે નોંધતો હોય છે ભાઈ. અને એના આંકડામાં ક્યાંય ફેરફાર નહીં થાય. જેથી એનું વળતર આપવાનું થશે ને તમે માગતા નહીં કોઈ દી, તો મારો ઠાકર એવું કહે છે કે જો વ્યાજ સાથે વસૂલ ના કરું તો મારું આ પરગડે વળવું નથી. કારણ કે આ જે બોલ્યો છું કદાચ આ મારું ભોંય પડી જાય, કદાચ 5 વર્ષ થઈ જાય અને ગમે આ સભામાં બેઠો કોલર ચાલી ઉભો કરી જોડે, કારણ કે મારા બોલેલા ભોંય મારા ઠાકરે પડવા નથી જાય અને એ પડવાય નહીં દે. પણ જો તમારામાં ભાવમાં કભાવ નહીં હોય અને આ જે એકતા છે મધમાખીના પોડા જેવી, તો કોઈની હિંમત નથી તમારી સામે દેખાડો મળે. સમજાય? એટલે જાદુ તો કેવું નતું, પણ ગુરુ પૂર્ણિમા જેવો પર્વ પાવન આ તહેવાર તો ના કહેવાય, પણ ગુરુ શિષ્યના સંબંધને જોડતો એક આ દિવસ છે. અને હું ક્યારેય કોઈની પાસે કશું લેતો નથી. તો જો કંઈક તમારે, હું અને કોઈનો ગુરુ બનતોય નથી. કેમ કે હું ગ્રહસ્થી છું ભાઈ, મારેથી કોઈનો ગુરુ ના થવાય. પણ જે કંઈ મારો ઠાકર ઉજવાડે એ તમને બોલું છું ને એ તમારી સાથે વાગી જાય છે. અને આ છેલ્લા 8-9 મહિનાથી 1,40,000 યુવાનોએ દારૂ મૂકી દીધો છે. બીજું કંઈ ના થાય, તમે આ તો કર્યું નથી. પણ આ ધરતી ઉપર 84 લાખ યોનીમાંથી ભટકીને આવ્યા છો અને ભગવાને એવું કીધું છે કંઈક કરીને જજો. આ ધરતી ઉપર કંઈક કરીને જયું ને તો જગત 900 વર્ષ સલામ મારે છે. બાકી ત્રીજી પેઢીએ તો આપણી પ્રજાએ વાસ નથી નાખતી. એટલે કંઈક કરજો કે આપણી વસ્તી તો યાદ કરે, પણ જગતને યાદ કરવો પડે કે કોઈ ટેકો કરે કે ના કરે, પણ જે ભોળાદમાં ધોળી ધજાવાળો બેઠો છે ને એ તો ઘડિયા મુહૂર્ત જોવા નહીં રહે. એકવાર નાભીથી યાદ કરજો, કારણ કે જો આ જંગલમાં મંગલ કર્યું છે તો તમારા ઘરમાં તે એ વેળા વાળતા એનો વાર નહીં લગી જાય. એટલે સમયનો અભાવ છે, તમારે દૂર જવાનું છે. પણ તમને જે મળ્યો અને જે કંઈ આજે આ બેહ્યું ને આટલું સતત હું ક્યારેય ત્યાં બેહતો નથી, પણ જે મને હૃદયથી આનંદ આવ્યો. સારું લગાડવા નથી બોલતો કે જે તમારો ભાવ હતો, કારણ કે જો ફોર્માલિટી હોય ને તો એ ઊંચા થઈને પડતા ના હોય ભલામણા. આ તો તમે પડતું મૂક્યું હતું ને મારો ઠાકરે એવું કહે છે કે જેથી કટોકટીની વેળા આવે તેથી જો હું પડતું ના મૂકજો તમારું આ એટલે હવનું સારું થશે ભાઈ. જે ભાવ કરીને આયા છે અને જો કદાચ જોવા આવ્યા છે, કોઈ જાણવા આવ્યા છે, તો મારો ઠાકર એને એવું રાજી કરશે. અને કદાચ આ સભામાં એવું હતું કે આજ ફાકી જઈને જો કદાચ બાપુ અમારી કંઈક 2 વાત સાંભળી લે તો એ મને કહેવાની જરૂર નથી. આ જગ્યામાં કદાચ નાભીથી બોલીને જતો રહેશે ને, મારો ઠાકર જો 25મા દાડે આંકડો પકડાવવા ના આવે તો મારા દીવા કરવાનું કામ થશે.
એટલે વધુ કઈ કહેતો નથી કે જો ગુરુના કદાચ ગુરુની જગ્યાએ મને માનતા હોય અને તમારા હૃદયમાં ક્યાંક મારી થોડી જગ્યા હોય ને તો કાલથી તમારામાં જે અવગુણ છે એ ત્યજી દેજો, એટલે એ મારી દક્ષિણા આવી જાય, મારું કશું એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની કૃપાથી હું કહું છું ને કે એક રેતીમાં રજવતો માણા હતો ભલામણા, અને એને જો મુઠ્ઠીમાં લઈ લીધો ને તો આજ આખો જગત ઓળખતું થઈ ગયું ભાઈ. એટલે ધર્મ આ કરીએ કે કોઈક એમ કે ભગવાન કેવો છે, એ ભગવાન વાંસળી લઈને તમને ભેગો થવા નથી આવતો, પણ જ્યાં જ્યાં વિપત્તિ પડે અને ત્યાં તમને કોઈક એવા હારા માણસનો ભેટો કરી દીધો તો એ ભગવાન જ છે, બીજે ભગવાન ક્યાંય ગોતવાના. એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું એ બે જય બોલાવી છે, અને બધાએ હાથ ઊંચા કરીને જય બોલાવવાની પાપ લાગે મને આપી દેજો, પુણ્ય થાય એ તમે લઈ દેજો. બોલો સુરપુરા દાદાની કુળદેવી માત કી, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જો કદાચ